કાંકરેજના કેવળપુરી થળી જાગીરમઢના મહંત શ્રી જગદીશપુરી બ્રહ્મલીન થતા નવા ગાદીપતિ કોણ તેને લઈ વિવાદ છંછેડાયો। આજે જગદીશપુરી બાપુના શંભુલોટ બેસણામાં ગુજરાતભરમાંથી સાધુ સંતો મહંતો ઉમટ્યા। કેવળપુરી થળી મઠ ગાદીપતિ તરીકે સ્વામી શ્રી 1008 મહંત શ્રી શંકરપુરી ગુરુ જગદીશપુરી નિમણૂક કરવામાં આવતા વિવાદ છંછેડાયો। સમગ્ર ગુજરાતના 10 નામી સ્વામી ગૌસ્વામી સમાજનો ગાદીપતિ તરીકે વિરોધ। 10 નામી ગૌસ્વામી તરીકે ગાદીપતિ તરીકે કાર્તિકપુરી ગૌસ્વામી ગુરુ શ્રી જગદીશપુરીની નિમણૂક કરવા કરાયો અનુરોધ। તો આ તરફ સમગ્ર સંતો મહંતો અને સેવકગણ દ્વારા પણ અનુરોધ કરાયો। બનાસકાંઠા ચેરિટી કમિશનર સાથે બંને પક્ષ આગેવાનોની મિટિંગ યોજાશે। બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ માઇક એનાઉન્સ કરી શાંતિ જાળવવા કરી અપીલ। બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા સહિતનો મોટો પોલીસ કાફલો થળી ખાતે ખડકાયો। લોકો 5-7 લોકો આપ ત્યાં બેસજો અને નિર્ણય લેશો ત્યાં સુધી જે છે એ અહીંયા જે મોટી સંખ્યામાં ભાઈઓ અને માતાઓ બધા ભેગા થયા છે આપ લોકો જે છે શાંતિ જાળવશો અને જ્યાં મંદિરની બહાર બેઠા છો એની જગ્યાએ બાજુમાં જ્યાં મંડપ છે સારી જગ્યા છે ત્યાં બેસો જેથી કરીને કોઈ જગ્યાએ ખૂબ અચાનક લોકો ભેગા થઈ જાય કોઈને નીકળવામાં તકલીફ પડે એ બધી વસ્તુથી આપ લોકો દૂર રહી શકો। અમે પોલીસ તરીકે આ બંને પક્ષોની સાથે છીએ। જે બી નિર્ણય આવશે અમે એનું પાલન કરવા માટે છીએ। ત્યાં સુધી ફરીથી કાયદો વ્યવસ્થાનું પાલન દરેક વ્યક્તિ કરશે। અહીંયા મોટી સંખ્યામાં દરેક બંને સમુદાયના મોટા મોટા સાધુ મહાત્મા અહીંયા હાજર છે। હું એમને બી અપીલ કરીશ કે આપના જે અનુયાયીઓ છે આપ એમને જણાવો કે અંતે તો જે છે એ ભગવાનનું આ કામ છે તો આ બધા જ લોકો શાંતિ જાળવીને કોઈ બીજી જગ્યાએ આપ બેસી જાઓ। મંદિરની સામે જ આ રીતે બધા એકઠા થઈને મોટું ટોળું કરવું એ અયોગ્ય છે।